જય શ્રી મહાકાલ, જય અંબે. આજે છે દિવસ 7 અને આજના ભોજનના દાતાશ્રી જે છે એ રામ ભરોસે છે, મારા મિત્ર જ છે, પણ એમને 4 દિવસનું ભોજન અમને કીધું હતું કે કરાવી દેજો રામ ભરોસે. ભગવાન માતાજીના એમની ઉપર આશીર્વાદ સદૈવ બની રહે, મા અન્નપૂર્ણાના આશીર્વાદ એમના પરિવાર ઉપર બની રહે. પણ જો આ ભોજનનો લાભ લેવા માગતા હોય, આ ભોજન કરાવવા માગતા હોય સ્વાદ ભોજન, તો અમારો કોન્ટેક્ટ કરજો. અમે અમારો કોન્ટેક્ટ નંબર નીચે મૂકી દઈશું. અને અમારું જે બેંક એકાઉન્ટ છે શ્રી કરુણા ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનું, એનો QR કોડ પણ અમે મૂકી દઈશું. તો આ સેવામાં અમને સાથ આપો, સહકાર આપો. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં, કેમ કે તમારો એક ફોલો અમને બહુ હિંમત આપે છે. આજે હતો દિવસ 7 અને આજે તબિયત બહુ વધારે ખરાબ થઈ ગઈ છે, તો અમે અમારા મિત્ર મુકેશભાઈને બોલાયા. સાહિલ અને જે જયદીપ છે એ તો અમારી સાથે જ રહે છે, પણ આજે સ્પેશિયલ અમે મુકેશભાઈને બોલાયા કે ભાઈ તમે આવો, આજે અમારી થોડી મદદ થઈ જાય. આજે ત્રણ મિત્રોએ ભેગા થઈને મારી બહુ વધારે પડતી મદદ કરી દીધી છે એમને. ભગવાન માતાજી એમને સાજા તાજા રાખે અને મા અન્નપૂર્ણાના આશીર્વાદ એમના પર પણ બની રહે. અને જે વિડીયો જોવા આવ્યા છે, જે વિડીયો જોવે છે, એમના ઉપર પણ માતાજીના આશીર્વાદ, મહાકાલના આશીર્વાદ સદૈવ બન્યા રહે. અમારો વિડીયો જો ગમતો જ હોય, તમને ગમ્યો હોય, અને લાઈક કરજો, શેર કરજો અને બને તો સપોર્ટ કરજો, જેથી કરીને આગળ અમે આને અમે થોડી વધારી શકીએ સેવાઓ. અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમારો પ્રેમ અમને મળ્યો. જય શ્રી મહાકાલ, જય અંબે. પર ડે 65 લીટર જેટલી ખીચડી અમારી જાય છે અને સેવા આપવાવાળા તો ઘણું બધું આપે જ છે અમને. અત્યારે 100 કિલો ચોખાનું પણ દાન આવી ગયું છે, એ લગભગ કાલે ચોખા આવી જશે અને દાળ પણ આવી જશે. તો તમે પણ આ સેવામાં સહભાગી થવા માગતા હોય તો અમને ફોલો કરજો અને તમે મેસેજ પણ કરી શકો છો. અને વિડીયોના અંતમાં તમે અમારું QR કોડ મૂકીશું, એમાં તમે તમારું યથાશક્તિ યોગદાન પણ આપી શકો છો. જય શ્રી મહાકાલ, જય અંબે.